નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાશનો પાઠ 5મો જે એક કવિતા છે જેનું નામ છે જય જય ગરવી ગુજરાત. આ કવિતાની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો પર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ પર તમે ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો, જે એકદમ ફ્રી છે. જરૂર કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે PDF પણ જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ કાવ્ય જય જય ગરવી ગુજરાત. સૌપ્રથમ આપણે કવિનો પરિચય મેળવીએ. જેના કવિ છે કવિ નર્મદ, જેમનો જન્મ 24 ઓગસ્ટ 1833 ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ 26મી ફેબ્રુઆરી 1886 ના રોજ થયું હતું. નર્મદનું પૂરું નામ લાભશંકર નર્મદા શંકર લાલ શંકર દવે હતું. તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે સમાજ સુધારાનું અને સાહિત્યનું ઘણું કામ કર્યું હતું. સાહિત્ય સર્જન માટે તેમણે શિક્ષકની નોકરી છોડી હતી. સાહિત્યના અનેક સ્વરૂપોમાં તેમણે પહેલ કરી હતી. નર્મદે મારી હકીકત નામની આત્મકથા, નર્મ કવિતા, નર્મ ગદ્ય, ધર્મ વિચાર વગેરે ગ્રંથો આપ્યા છે. તેમણે નિબંધ, કોશ, આત્મકથા વગેરે દ્વારા અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિકાસ માટે પાયાનું કામ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, કવિ નર્મદ છે તે એક ઉચ્ચ કક્ષાના કવિ જે ગણાય છે, જેમણે સાહિત્ય સર્જન ક્ષેત્રે ઘણું બધું સાહિત્ય છે તેનું નિર્માણ કર્યું છે અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આ કવિતા સમૂહમાં ગાઈ શકાય એવું ગુજરાતનું ગૌરવ ગીત છે. નર્મદનો ગુજરાત માટેનો પ્રેમ એની દરેક કડીમાં છે. કવિએ તેમાં ગુજરાતની ભૌગોલિક સીમાઓ દર્શાવતા ચારેય દિશાઓના 4 તીર્થસ્થળોનો ઉલ્લેખ કર્યો છે. એમાં પ્રેમ અને શૌર્ય વ્યક્ત થાય છે. આ કાવ્યમાં ખમીર, સાહસ અને પરાક્રમનું વર્ણન છે. કવિએ અહીં નર્મદા, મહી વગેરે નદીઓને યાદ કરીને ગુજરાતના ઉજળા ભવિષ્યનો અણસાર પણ આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત નામ સાંભળતા જ જાણે કે આપણને જુસ્સો આવી જાય એવી આ નર્મદની કવિતા, કે જેમાં ગુજરાત વિશે આપણને ગૌરવ ગમતું ગુજરાત, તેના વિશે ઘણી બધી માહિતીઓ, તેમાં આવેલા તીર્થસ્થળો, તેમાં પ્રેમ અને શૌર્યની ભાવના જે વ્યક્ત થઈ રહી છે તે, તેમાં આવતા ખમીર, સાહસ અને ગુજરાતીઓના પરાક્રમ વિશે, તેમજ ગુજરાતની નર્મદા અને મહી નદીઓ વિશે અહીં સરસ મજાની રજૂઆત છે તે કવિ નર્મદ દ્વારા કરવામાં આવી છે. તો ચાલો આપણે સૌપ્રથમ કવિતાનું પઠન કરીએ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. દીપે અરુણું પ્રભાત, ધ્વજ પ્રકાશ છે જળળ કશુંબી, પ્રેમ શૌર્ય અંકિત. તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને, પ્રેમ ભક્તિની રીત. ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂર્વમાં કાળી માત. છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ. ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ. છે સહાયમાં સાક્ષાત, જય જય ગરવી ગુજરાત. નદી તાપી નર્મદા જોઈ, મહીને બીજી પણ જોઈ. વળી જોઈ સુભટના જુદ્ધ રમણ ને રત્નાકર સાગર. પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જય કર. જય સંપેશો હે સૌ જાત, જય જય ગરવી ગુજરાત. તે અણહિલવાડના રંગ, તે સિદ્ધરાજ જયસિંહ. તે રંગ થકી
પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વીધી ગઈ છે રાત, જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. તો આ કવિતા નર્મદનું પદ્ય મંદિર જે કાવ્ય સંગ્રહ છે તેમાંથી લેવામાં આવેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે કાવ્યનો રાગ છે તે તમારે જો જાણવો હોય તો ટીવીની અંદર પણ તમને જય જય ગરવી ગુજરાત ગીત છે તે સાંભળવા મળે છે, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા આ ગીતની રજૂઆત છે તે ઘણી વખત કરવામાં આવતી હોય છે. તો તમે ટીવી ઉપર પણ તે ગીત સાંભળી શકશો, અથવા તો યુટ્યુબની મદદથી પણ તમે ગુજરાતનું આ ગૌરવ ગીત છે તે સાંભળી શકશો. ચાલો હવે આપણે કવિતાની સમજૂતી જોઈએ, જેમાં પ્રથમ પંક્તિ છે, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત, ધ્વજ પ્રકાશ સે જળલ કશુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને, પ્રેમ ભક્તિની રીત. તેની સમજૂતી કે હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો. હે મહાન ગુજરાત, તવ જય જયકાર હો. પ્રભાતના લાલ રંગની સવાર પૂર્વમાં દીપી રહી છે. પ્રેમ અને શૌર્યના પ્રતીક સમો કેસરી રંગનો ધ્વજ પ્રકાશ છે. હે ગુજરાત, તું તારા સંતાનોને પ્રેમ ભક્તિની અનોખી રીત શીખવ. તો અહીં ગુજરાત વિશે, ગુજરાતના લોકો વિશે કેટલીક વિગતો આપવામાં આવેલી છે, જે આપણને ખૂબ જ સરસ રીતે કવિ નર્મદ દ્વારા રજૂ થયેલી છે. આગળની પંક્તિઓની સમજૂતી જોઈએ, જેમાં ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત, ઉત્તરમાં અંબા માત, પૂર્વમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ, છે સહાયમાં સાક્ષાત, જય જય ગરવી ગુજરાત. તો તું પંડે એટલે કે જાતે જ ઉચ્ચ છે, સુંદર છે. હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો. ત્યાર પછી ચારે દિશાઓમાં જે દેવતાઓના સ્થાનકો આવેલા છે તેમના વિશે માહિતી આપેલી છે, જેમ કે ઉત્તર દિશામાં અંબા માતા, જ્યારે પૂર્વ દિશામાં કાળિકા માતા સદાય રક્ષા કરે છે. ત્યાર પછી દક્ષિણ દિશાની અંદર કુંતેશ્વર મહાદેવ એ ગુજરાતની રક્ષા કરે છે, અને પશ્ચિમ દિશામાં સોમનાથ કે જે પ્રથમ જ્યોતિર્લિંગ છે, અને ત્યાર પછી દ્વારકાધીશનું મંદિર દ્વારકા કે જે આપણને સહાય કરી રહ્યું છે. તો હે મહિમાવંત ગુજરાત, તારો જય જયકાર હો. આમ દેવસ્થાનો, તીર્થસ્થાનો છે તેમજ તેના દેવતાઓ ગુજરાતની ચારે દિશાઓથી રક્ષા કરી રહ્યા છે, તેવી અહીં કવિ નર્મદ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ત્યાર પછી આગળની પંક્તિ જોઈએ કે નદી તાપી નર્મદા જોઈ, મહીને બીજી પણ જોઈ, વળી જોઈ સુભટના જુદ્ધ રમણને રત્નાકર સાગર, પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જય કર, સંપે શોહે સૌ જાત, જય જય ગરવી ગુજરાત. તો તાપી અને નર્મદા નદી જોઈ, મહી નદી અને બીજી નદીઓ પણ જોઈ, સુરવીર લડવૈયાઓના શૌર્ય ભર્યા યુદ્ધો જોયા, અને જોયો રત્નોની ખાણ સમો રત્નાકર એટલે કે દરિયો. ત્યાં પર્વતના ઉન્નત શિખરો પરથી પૂર્વજો વિજય મળે એવા આશીષ વરસાવી રહ્યા છે. સમગ્ર જાત સંપથી શોભી રહી છે. હે ગુજરાત, તારો જય જયકાર હો. તો આવી રીતે ગુજરાતની જે મોટી નદીઓ છે તેમના વિશે પણ નર્મદે માહિતી આપી છે. ત્યાર પછી ગુજરાતના સુરવીર લડવૈયાઓ કે જેમના શૌર્યથી, જેમના પરાક્રમથી ગુજરાત છે તે ટકી શક્યું છે તે પણ જોયું. અને ગુજરાતે રત્નોની ખાણ સમો એટલે કે રત્નાકર સાગર, જેને દરિયો સમુદ્ર આપણે કહીએ છીએ, તે રત્નાકર પણ જોયો છે. અને પર્વતો ઉપરથી જાણે કે આપણા પૂર્વજો વિજય મેળવવા માટે આપણને આશીષ આપી રહ્યા હોય આવી વાત છે તે નર્મદ દ્વારા રજૂ કરવામાં આવી છે. સમગ્ર જાત સૌ પોતિકા લગે બધા સંપીને રહે એવું હે ગુજરાત, તારો જય જયકાર હો. ત્યાર પછીની પંક્તિ જોઈએ, તે અણહિલ વાડના રંગ, તે સિદ્ધરાજ જયસિંહ, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત, જન ઘુમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત.
તે સિદ્ધરાજ જયસિંહ ને અણહિલવાડનો પણ રંગ જોયો. એટલે કે સિદ્ધરાજ જયસિંહ કે જે સોલંકી યુગ, વિદ્યાર્થી મિત્રો સોલંકી યુગ છે તે ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવતો હતો, કારણ કે ત્યારે ગુજરાતની સમૃદ્ધિ છે તે ટોચ ઉપર હતી. એટલા માટે સિદ્ધરાજ જયસિંહ અને અણહિલવાડ પાટણ એ ગુજરાતના ઇતિહાસમાં સદાયને માટે અમર રહે છે. એવા હે ગુર્જરી, તારા આ રંગથી પણ અધિક સારો રંગ છે, અધિક સારી કીર્તિ છે તે પ્રાપ્ત થશે. કલ્યાણકારી શુભ સંકેત મળી રહ્યા છે અને રાત વીતી ગઈ છે, ફરી મધ્યાહન તપશે, નર્મદા સાથે સૌ ઘૂમી રહ્યા છે. હે પુણ્ય ભૂમિ ગુજરાત, તારો જય જયકાર હો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે નર્મદ દ્વારા સરસ મજાની કવિતા જય જય ગરવી ગુજરાત આપણને આપવામાં આવી છે, તેની આપણે સમજૂતી મેળવી. ચાલો હવે તેમાં આવતા જે અઘરા શબ્દો હતા તેના વિશે જોઈએ. તો ગરવી એટલે મહાન, ગૌરવશાળી. દીપે એટલે પ્રકાશે, શોભે. અરુણું એટલે પ્રભાતના સૂર્ય જેવા લાલ રંગનું. પ્રભાત એટલે પ્રભાત, સવાર. ધ્વજ એટલે ધજા, વાવટો. કસુંબી એટલે કસુંબાના ફૂલના રંગનો, લાલાશ ભર્યા કેસરી રંગનો. પ્રેમ શૌર્ય અંકિત એટલે પ્રેમ અને વીરતાની છાપ વાળો. નિજ એટલે પોતાના. સંતતિ એટલે સંતાન, બાળ બચ્ચા. કુંતેશ્વર મહાદેવ તો દમણ પાસે આવેલું એક શિવ મંદિર. રક્ષા એટલે રક્ષણ, બચાવ. દ્વારકેશ એટલે શ્રી કૃષ્ણ. સાક્ષાત એટલે હાજરા હજુર, પ્રત્યક્ષ. જોઈ એટલે જોઈ. સુભટના એટલે બહાદુર લડવૈયાના. યુદ્ધરમણ એટલે યુદ્ધ ક્રીડાના, લડાઈના ખેલ. રત્નાકર એટલે રત્નોની ખાણ એટલે કે સમુદ્ર. પૂર્વજો તો પહેલા જન્મેલાઓ, આપણા વડવાઓ. આશીષ એટલે આશીર્વાદ થશે. જયકર તો જય કરનારી, જીત આપે એવી. સિદ્ધરાજ જયસિંહ તો પાટણના સોલંકી રાજા કે જેમણે ઈસવીસન 1078 થી ઈસવીસન 1143 ના અરસામાં ગુજરાતના પાટણ પર પોતાનું રાજ્ય ચલાવ્યું હતું. અધિક એટલે વધારે. સત્વરે એટલે ઝડપથી. શુભ એટલે કલ્યાણકારી. શકુન એટલે શુકન, ભાવિના એંધાણ. અને મધ્યાહન એટલે થશે બપોર. તો આવી રીતે આપણે અઘરા શબ્દો છે તેની પણ સમજૂતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું કાવ્ય 5 જય જય ગરવી ગુજરાત ના સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના કવિતાના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે એ વિડીયો પણ પીડીએફ પણ જોઈ શકશો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.